રથનો દંડ હોય ને, ધ્વજદંડ, એને પકડીને ઊભા છે અને આખો હસ્તિનાપુરનો સમાજ આખો ઊભો છે, ભગવાનના દર્શન કરે છે. ભગવાન પણ બધાના દર્શન કરે છે, પણ ભગવાનની આંખ છે ને કોઈને ગોતતી હોય એવું લાગતું હતું. કોને ગોતે છે? બોલે ભગવાનની સાથે જેને વધારેમાં વધારે પ્રેમ કર્યો એને. હવે ભગવાન સાથે વધારેમાં વધારે પ્રેમ કોને કર્યો? રાધાજી. હા, આપણે કથાની દ્રષ્ટિએ તો એમ જ કહેવાય ને, રાધાજીએ. પણ જ્યારે ભાગવતની કથા કરું ને સાહેબ, ત્યારે રાધાજીનું નામ ભાગવતમાં નથી. જી, એનો અર્થ એમ નહીં કરતા કે રાધાજી નથી. રાધાજી છે, રાધાજી વગર ભગવાન કૃષ્ણ શક્ય નથી. લ્યો, વ્રજમાં તો કહેવત છે, બિના રાધા માધા આધા. હા, એક રાધા લખો ને એટલે બે કાના થાય. ખ્યાલ આવ્યો? કેવી રીતે? રને કાનો રા, આ પહેલો કાનો, અને ધને કાનો ધા, આ બીજો કાનો. એક રાધા લખો એટલે બે કાના થાય. હા, આહ્લાદીની શક્તિ છે, ભગવાનની શક્તિ છે, વૈષ્ણવી શક્તિ છે. અમુક લીલા વ્રજવાસીઓ બહુ સુંદર કહે કે અમુક લીલા એવી છે જે ભગવાને તો કરી છે, પણ એની પાછળ શક્તિ રાધાની છે. હા, અમુક લીલાઓ એવી છે. રાધાજી કઈ કાલ્પનિક નથી. રાધાજી કઈ કવિઓની કલ્પના નથી. રાધાજીનું નામ ભાગવતમાં નથી, બાકી અન્યત્ર પુરાણોમાં રાધાજીના નામનો ઘણો ઉલ્લેખ છે સાહેબ. ભાગવતમાં નથી એનું કારણ છે. કારણ ઈ કે સુખદેવજી જે કથા કરવા બેઠા છે ને પરીક્ષિતની સામે, એ સુખદેવજીના ગુરુ છે રાધાજી. પૂર્વા અવતારમાં સુખદેવજી પોપટ હતા, શુક હતા, અને રાધાજીના નીલકુંજમાં નિવાસ કરતા હતા. બધું જ બોલે એવો પોપટ. એક દિવસ રાધાજીએ આવીને કીધું કે હવે તને બોલવાની ઈચ્છા થાય તો કૃષ્ણ સિવાય કંઈ બોલતો નહીં. ગુરુ મંત્ર મળ્યો અને પછી એ પોપટ બોલવા લાગ્યો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પ્રારબ્ધ પૂરું થયું. રાધાજી જેવા ગુરુ અને કૃષ્ણ જેવો ગુરુ મંત્ર, આ બંનેના પ્રભાવે એ પોપટને સીધો જન્મ મળ્યો વ્યાસજીને ત્યાં, શુકદેવજીના રૂપમાં. અને શુકદેવજીને પોતાનો પૂર્વા અવતાર યાદ છે. એ શુકદેવજીએ વિચાર કર્યો કે રાજા પાસે 7 જ દિવસનો સમય છે, અને હું કથાનો મહાત્મા નથી, હું સમાધિનો મહાત્મા છું. મને સમાધિ આમ હાલતા ચાલતા લાગી જાય. હવે મને જો સમાધિ લાગી જશે ને તો મને કેટલા દિવસ સમાધિ લાગે એનું નક્કી નહીં, અને આની પાસે 7 દિવસથી વધારે સમય નથી. એટલે મને સમાધિ ન લાગવી જોઈએ, મારી કથા જ ચાલુ રહેવી જોઈએ. હવે આમ તો મને સમાધિ ન લાગે, પણ મને મારા ગુરુનું સ્મરણ થાય તો નક્કી ન કહેવાય. એટલે પરીક્ષિતને કથા સંભળાવવા માટે પોતાના ગુરુનું નામ લેવાનું બાકાત રાખ્યું. એટલા માટે રાધાજીનું નામ ભાગવતમાં નથી. હા, પછી એનો અર્થ ઘણા લોકો બોલવા વાળો તો બધું જ બોલે, હતા જ નહીં. હવે ભાગવતમાં નથી. બ્રહ્મ વૈવર્ત પુરાણ નામનું એક પુરાણ છે, એમાં કૃષ્ણ જન્મોત્સવ ખંડ છે, અને એ કૃષ્ણ જન્મોત્સવ ખંડમાં રાધાજી અને ભગવાન કૃષ્ણના વિધિવત લગ્ન થયાની ચર્ચા છે. વિધિવત લગ્ન થયા છે. બ્રહ્માજી કરાવ્યા. બ્રહ્માજીને 2 ઈચ્છા હતી, મારે કોઈનું કન્યાદાન કરવું ને કોઈના લગ્ન કરાવવા. એટલે બ્રહ્માજીને બોલાવી લીધા. કન્યાદાન એ તમે કરો ને, ફેરાય અમને તમે ફેરવી દો. અને ભાંડારી વટ છે આજે પણ. તમે વ્રજમાં જાઓ, કોઈને પણ પૂછો ભાંડારી વટ ક્યાં છે? ભાંડારી વટની નીચે ભગવાન કૃષ્ણ રાધા લગ્ન કર્યા છે. રાધાજી વગર કેવી રીતે શક્ય છે? કેવી રીતે શક્ય છે સાહેબ? હા, રાધાજી વગર ભગવાન અડધા દેખાય મારા વાલા. અને એક બીજા અર્થમાં કેવું હોય ને તો નહીં ભિન્ન તનું. રાધા અને કૃષ્ણ ભલે બોલવામાં 2 અલગ લાગે, બાકી 2 એક છે. સીતારામ બોલવામાં ભલે એ તો લીલા કરવા માટે એકમાંથી 2 થઈને આવ્યા, બાકી બંને તત્વતઃ તો એક જ છે. રાધા અને કૃષ્ણ તત્વતઃ એક છે. એક હી હૈ, એક હી.